હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આંગણવાડીમાં અત્યારે કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને તેના ઓનલાઈન ફોર્મ ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો આપણા ઘણા બધા મિત્રોને પ્રશ્ન હોય છે કે ભાઈ અમારા વિસ્તારમાં, અમારા જિલ્લા કે તાલુકામાં કેટલી જગ્યા ખાલી હશે કે કઈ કઈ જગ્યાએ ભરતી પ્રક્રિયા ચાલુ હશે. તો મિત્રો, તેની ડિટેલ માહિતી માટે EHRMS ગુજરાત ટૂલ ફોર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ NIC દ્વારા જે પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તમે ઉપર દર્શાવ્યા પ્રમાણે લખશો ગૂગલ ક્રોમમાં જઈને, એટલે આ દર્શાવેલું પોર્ટલ ખુલી જશે, જેમાં મિત્રો આપ જોઈ શકો છો જાહેરાતનું નામ, એના વિસ્તાર કે એનો જિલ્લો તાલુકો દર્શાવેલો છે અને એની અંદર એપ્લાય કરવું હોય તો તમારે એપ્લાયમાં જવાનું છે. એની જાહેરાતની સૂચના વાંચવી હોય, PDF ફોર્મમાં જોઈતી હોય તો PDF ફોર્મ આવી જશે અને સૂચના વાંચવી હોય ખાલી તો વ્યૂમાં જશો એટલે વ્યૂ ડિટેલ આવી જશે અને જગ્યાની વિગતની વાત કરીએ તો જે ડિટેલ્સ લખ્યું છે તેમાં જશો તો તમને જગ્યાની ડિટેલ્સ મળી જશે અને વધારાની વિગતમાં મિત્રો સ્વઘોષણા પત્રકનો જે નમૂનો છે તે તમને મળી જશે. ફોર એક્ઝામ્પલ મિત્રો, આપણે કોઈ પણ એક જિલ્લામાં જઈએ, અમદાવાદમાં આપણે જઈએ તો એમાં સૌથી પહેલાં એપ્લાયમાં જઈશું. તો મિત્રો, એપ્લાયમાં આપ જોઈ શકો છો કે એક જે કન્સર્ન્ટ ફોર્મ છે, તમારું સંમતિપત્રક છે, જે તમારે સંપૂર્ણ વાંચી લેવાનું છે કે અરજદાર દ્વારા એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તમારો સુધારો વધારો કંઈ થઈ શકશે નહીં. 1થી લઈને 12 સુધીની સૂચના છે જે તમારે ફરજિયાત વાંચી લેવાની છે. ત્યારબાદ આઈ એગ્રી પર તમે ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. મિત્રો, રજિસ્ટ્રેશન ફોર્મમાં તમે જશો તો જિલ્લો, તો એમાં તમારે જિલ્લો પસંદ કરવાનો છે. જે જિલ્લામાં તમે ફોર્મ ભરતા હોય તેમાં એ જિલ્લાનું નામ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ ગામ કે શહેર, તો તમે ગામ કે શહેરમાં પ્લીઝ સિલેક્ટ તાલુકા. ઓકે, જિલ્લા પછી હંમેશા તમારે તાલુકો જ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમે ગામ કે શહેરમાં જશો તો અમદાવાદના જેટલા પણ ગામડા કે વિસ્તાર હોય તે તમામમાં ભરતી થતી હોય એની વિગત હશે. તો આપણે રેન્ડમલી ચાંદખેડા એક સિલેક્ટ કરી લીધું છે. ત્યારબાદ મિત્રો આપણે આંગણવાડી કેન્દ્ર, તો એમાં આંગણવાડી કેન્દ્ર કેટલા છે ચાંદખેડા અંતર્ગત, તો કે 10 જેટલા. આ 5 થી 6 દેખાય છે, એમાંથી તમે શેના માટે અરજી કરવા માંગો છો? તો આપણે ખોડિયાર માટે અરજી કરી દઈએ છીએ. ત્યારબાદ મિત્રો એમાં ઉમેદવારનું નામ અંગ્રેજીમાં લખવાનું છે, તો તમારે કોઈ પણ નામ અંગ્રેજીમાં લખી દેવાનું છે. ત્યારબાદ મિત્રો ઉમેદવારનું નામ ગુજરાતીમાં લખવાનું છે. મેં ટૂંકું નામ લખ્યું છે, પરંતુ મિત્રો તમારે પૂરું નામ લખવાનું છે. એ જ પ્રમાણે ગુજરાતીમાં પણ મિત્રો તમારે પૂરું નામ લખવાનું છે. ત્યારબાદ મિત્રો તમે સ્ત્રી છો કે પુરુષ એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે જગ્યા પસંદ કરવાની છે, તો કે આંગણવાડી કાર્યકર માટે, કેમ કે મેં આંગણવાડી કાર્યકરનું સિલેક્શન આપેલું હતું. ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર હોય તે તમારે લખવાનો થશે.
હું મિત્રો રેન્ડમલી જ મોબાઈલ નંબર નાખું છું. ત્યારબાદ મિત્રો તમારે આ જે કેપ્ચા છે એ કેપ્ચા ભરવાનું રહેશે ને ત્યારબાદ સેન્ડ ઓટીપીમાં જવાનું રહેશે. એનાથી તમારા રજિસ્ટ્રેશન જે તમે મોબાઈલ નંબર નાખ્યો છે ત્યાં ઓટીપી આવશે અને એ ઓટીપી નાખ્યા બાદ તમારે સબમિટ એન્ડ નેક્સ્ટ પર જવાનું છે. સબમિટ એન્ડ નેક્સ્ટ પર જતાં મિત્રો સ્ટેપ નંબર 2 ઉમેદવારની પર્સનલ માહિતી પૂછવામાં આવશે, તે તમારે ભરવાની થશે. જેમાં ઉમેદવારનું નામ, અભ્યાસ, ઉંમરથી લઈને એનું મેરિટલ સ્ટેટસ અને કેટલા વર્ષથી જે તે સ્થળે રહે છે, ઓબીસી, એસસી, એસટી કઈ કેટેગરીના છે, તેમની શું ઉંમર છે વગેરે અંગેની માહિતી પૂછવામાં આવશે. ત્યારબાદ મિત્રો સ્ટેપ નંબર 3માં તેના અભ્યાસની માહિતી ભરવાની છે અને ત્યારબાદ મિત્રો સ્ટેપ નંબર 4માં જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. મિત્રો મારે પોતાનું ફોર્મ ભરવાનું છે નહીં, એટલા માટે મેં માત્ર નમૂના પૂરતી જ તમને દર્શાવ્યું છે. પરંતુ જો કોઈ ઉમેદવાર આપણને એનો ડેટા ફાળવશે તો આપણે એનું ફોર્મ ઓનલાઈન ભરી આપીશું અને એમને દેખાડી દઈશું કે આ પ્રમાણે ફોર્મ ભરવાનું છે. આપણો હેતુ માત્ર એટલો જ છે કે તમામ ઉમેદવારો પોતાની જાતે ફોર્મ ભરતા શીખે અથવા તો કાફેમાં જઈને ફોર્મ ભરે છે તો એકવાર આટલી રીતે પ્રિપેર થઈ જાય જેથી કરીને એમના ફોર્મમાં ક્યાંય ભૂલ ન પડે. તો મિત્રો આ વાત થઈ એપ્લાયની. કોઈ પણ જિલ્લામાં જઈને તમે વ્યૂમાં જશો મિત્રો તો એ જિલ્લા અંગેની તમને આખી જાહેરાત મળી જશે અને તેની તમામ માહિતી મળી જશે કે ઓનલાઈન પસંદગી માટે શું સૂચનાઓ છે અને શું કરવાનું છે અને જે તે જિલ્લાના કોન્ટેક્ટ નંબર પણ તમને મળી જવાના છે. આનો પણ ડિટેલ વિડીયો મિત્રો આપણે મૂકી દીધેલો છે. તો આપ લોકો તમામ જિલ્લાના કોન્ટેક્ટ નંબરની માહિતી લઈ લેજો જેથી કરીને તમારા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે તેની તમને માહિતી મળી શકે. મિત્રો ડિટેલ્સમાં જોઈએ તો આપણે સુરત જિલ્લામાં રેન્ડમલી ક્લિક કર્યું છે તો આંગણવાડી વર્કરની સંખ્યા આપ જોઈ શકો છો 34 છે મિત્રો. કોઈ ઓકે, આંગણવાડી વર્કરની સંખ્યા 34 છે અને આંગણવાડી હેલ્પરની સંખ્યા 127 છે અને જિલ્લો આપણો સુરત છે. તો મિત્રો આ પ્રમાણે તમે તમામ જિલ્લાની માહિતી મેળવી શકો છો અને એ જિલ્લા અંતર્ગતના તમારા તાલુકામાં કેટલી જગ્યાઓ ભરવાની છે અને કઈ કઈ આંગણવાડીમાં જગ્યા ખાલી છે તે આ પોર્ટલ EHRMS ગુજરાત પરથી મેળવી શકો છો. મિત્રો આંગણવાડી ભરતીને લગતી અન્ય તમામ માહિતી માટે અમારી ચેનલ સાથે ફ્રી ઓફમાં જોડાઈ જાઓ. એના માટે માત્ર તમારે સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું છે અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેવાનો છે. અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો.